હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે 2 પૈસાના સિક્કા વિશે વાત કરવાના છીએ અને આ સિક્કાની પૂરી જાણકારી તમામ આપણે વાત કરવાના છીએ. વિગતવાર પૂરી ઇન્ફોર્મેશન સાથે સમજવાના છીએ કે આ સિક્કો કઈ સાલમાં કેટલી કિંમત ધરાવે છે અને આગળ જતાં તેની શું કિંમત થશે. તો તમે જોઈ શકો છો આ સિક્કાને આગળ અને પાછળની બાજુ વિડીયોમાં તમારી સામે છે. હવે આ જે 2 પૈસાનો સિક્કો આવે છે તેમાં બંને બાજુ લખેલ છે પૈસે, જે હિન્દીમાં લખેલ છે અને અંગ્રેજીમાં વચ્ચે 2 પૈસાની નિશાની છે અને નીચે તેની સાલ દર્શાવવામાં આવે છે. તો આગળ પાછળ નજર નાખી લો. અશોકા લાયન કેપિટલ. અને વાત કરીએ આની ડિટેલ્સની તો આ વર્ષ 1965થી લઈ 1979 સુધી છાપવામાં આવેલ છે. મેટલ ચાનું, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. વેઇટ આવે છે 1 ગ્રામ. સાઇઝ છે 20 mm અને શેપ 8 સ્કોલોપેટ છે. તો વાત કરીશું તમામ સાલની. આપણે સાલવાઇઝ વાત કરવાના છીએ. પહેલેથી વાત કરીએ અને વિડીયોમાં છેલ્લે સુધી આપણે બની રહેવાનું, કારણ કે જે સાલમાં કિંમત છે તે આપણે પહેલેથી જોવાના છીએ છેલ્લે સુધી. એટલે જે પણ સાલમાં કિંમત હશે તે તમને જણાવીશ. તો પહેલા સાલ આવે છે 1965. તેમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કોલકાતા. અને બંને મિનિટમાં જે સ્કેર કેટેગરી આવે છે એટલે આની કિંમત વધીને અત્યારે 100 રૂપિયા જેટલી છે. કારણ કે આ બુક આપણી પાસે જે છે તે 2023ની છે, પણ અત્યારની જે અપડેટ કિંમત છે તે 100 રૂપિયા વધીને થઈ ગયેલ છે. વાત કરીએ આગળ 1966. તેમાં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કલકત્તા. પણ તેમાં કોમન કેટેગરીમાં આવે છે એટલે તેની આપણે કોઈ કિંમત વધારવાના નથી, કારણ કે જે કોમન કેટેગરીમાં આવે છે તેની કોઈ કિંમત વધેલ નથી હજી. પણ તે સ્કેરમાં થઈ શકે, પણ તે માટે ટાઈમ લાગે છે. હજી પણ એ સ્કેરમાં નથી એટલે આપણે તેની કિંમત અત્યારે વધારીને બોલતા નથી, બરાબર. અને વાત કરીએ આગળ 1967. તો તેમાં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કલકત્તા. બંનેમાં કોમન આવે છે તેની પણ વાત કરતા નથી. અને 1968 તેમાં પણ 2 મિનિટમાં બોમ્બે, કલકત્તા અને તેમાં પણ કોમન છે. અને હવે વાત કરીશું 1969માં. તો 1969માં બોમ્બે મિન્ટ 1 જ મિનિટમાં છપાયેલ છે અને તેમાં રેર છે. તેની કિંમત અત્યારે વાત કરીશું તો સામે તમે 1000 રૂપિયા જોઈ શકો છો, પણ તેની કિંમત અત્યારે 1500 રૂપિયા વધીને થઈ ગઈ છે. એટલે આ રેર કેટેગરીમાં આવે છે. 1969નો સિક્કો બોમ્બે મિન્ટમાં. ઓકે, જો આ કોઈ પાસે હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, કારણ કે આ રેર સિક્કો છે અને અત્યારની કિંમત આની 1500 રૂપિયા જેટલી છે અને આગળ જતાં પણ આની કિંમત વધવાની છે. 1970 તેમાં પણ કોમન છે, કોલકાતા મિન્ટ. 1971 તેમાં પણ કોમન છે, કોલકાતા મિન્ટ. 1972ની સાલમાં તેમાં પણ બંને મિન્ટમાં કોમન આવે છે, કોલકાતા મિન્ટ અને હૈદરાબાદ મિન્ટ. અને વાત કરીશું આગળ 1973. તો તેમાં કોલકાતા, હૈદરાબાદ મિન્ટ. જેમાં કોલકાતા મિન્ટમાં કોમન છે, પણ હૈદરાબાદ મિન્ટમાં 50 રૂપિયા બતાવે છે, જેની કિંમત અત્યારે વધીને 100 રૂપિયા જેટલી થઈ ગયેલ છે. હવે 1974ની સાલમાં તેમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા, હૈદરાબાદ અને બંને મિનિટમાં કોમન છે. ઓકે, તો હવે 1975ની વાત કરીશું. તો જે સ્કેર છે અને જેની કિંમત વધેલ છે અત્યારે અને જેની કિંમત વધવાની છે તેની હું તમને જણાવતો જાઉં છું, તો તેના ઉપર ધ્યાન આપજો. અને બેકગ્રાઉન્ડમાં થોડોક વોઇસ છે તો તેને ઇગ્નોર કરજો. ઓકે, તો 1975માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા, હૈદરાબાદ મિન્ટ. જેમાં કોલકાતા મિન્ટમાં સ્કેર આવે છે 500 રૂપિયા બતાવે, પણ તેની કિંમત અત્યારે વધીને 1000 રૂપિયાથી 800થી 1000 રૂપિયા થઈ ગયેલ છે. ઓકે, જે 1975માં કોલકાતા મિન્ટ હોય તો. ઓકે, અને 1975માં જ હૈદરાબાદ મિન્ટ હોય તો તે કોમન છે એટલે તેની વાત નહીં કરતા. 1976માં તેમાં પણ બોમ્બે મિન્ટમાં આવે છે કોમન, અને હૈદરાબાદ મિન્ટમાં હોય તો તેની પણ કિંમત 100 રૂપિયા જેટલી છે અત્યારે. 1977 તેમાં બંને મિન્ટમાં કોમન આવે છે, બોમ્બે, હૈદરાબાદ બંનેમાં કોમન છે. ઓકે, 1978 તેમાં બોમ્બેમાં કોમન આવે છે, પણ હૈદરાબાદ મિન્ટમાં હોય તો તેની અત્યારે 50 રૂપિયા જેટલી કિંમત છે. અને જે 1979 છેલ્લી આપણે વર્ષ છે તેની કિંમત બતાવીએ તો તેની કિંમત હૈદરાબાદ મિન્ટ છે તેનું મિન્ટ, અને તેની કિંમત અત્યારે 500 રૂપિયા જેટલી ચાલી રહી છે. તો દોસ્તો, આપણે બધી જ સાલ વિશે જાણ્યા અને બધી જ સાલમાં જે કોમન કેટેગરી હતી તેની વાત નહીં કરતા, પણ જે સ્કેર કેટેગરીમાં હતા તેની કિંમત અત્યારે બતાવી તે છે. અને તેની કિંમત આગળ જતાં જે સ્કેર કેટેગરીમાં છે તે વધીને અને રેર કેટેગરીમાં જશે અને તેની કિંમત વધી જશે. એટલે જે કિંમત આમાં સ્કેર કેટેગરીમાં હતી, જો તે સિક્કો તમારી પાસે હોય સ્કેર કેટેગરીનો કોઈ પણ મિન્ટમાં આમાં આપણે બતાવ્યું તેમાંથી, તો તે તમારે સાચવી લેવાનું અને જેની પાસે હોય તેને કોમેન્ટમાં જણાવવાનું. ઓકે, તો જણાવજો કે તમારી પાસે કઈ સાલમાં અને કયા મિન્ટમાં સ્કેર કેટેગરીમાં હોય તો જણાવવાનું કોમેન્ટમાં.
અને હવે વાત કરીશું એક નવા વિડીયો સાથે. આજનો વિડીયો તમે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.